બનાવો પણ બન્યા। એક પ્રકારનો અવિશ્વાસનો માહોલ પેદા કરવામાં આવ્યો। અવિશ્વાસના માહોલની સાથે ગુજરાતની અસ્મિતા, ગુજરાતના ગૌરવને પણ હાનિ પહોંચાડવામાં આવી। ગુજરાતમાં હિંસાને ક્યારે સ્થાન નથી। આ ગાંધી ને સરદારનું ગુજરાત છે। આ ગાંધી આશ્રમ ઊભા છે, જે વિભૂતિએ સમગ્ર વિશ્વને અહિંસાના પાઠો પઢાણ્યા। એ અહિંસાનો નારો આપનાર ગાંધીના ગુજરાતમાં હિંસાને ક્યારે સ્થાન ના હોઈ શકે। જે કંઈ બન્યું છે એ બધું જ દુર્ભાગ્યપૂર્ણ છે અને દુઃખદ છે। પરંતુ અફવાઓના બજારે એક અફવાઓનું બજાર એવું ચાલ્યું કે વાઘ આવે છે એ પ્રકારનું એક અફવાઓનું બજાર એકબીજા આ તો ગરીબોને લડાવવાનો પ્રયત્ન થયો। પરંતુ સદભાગ્ય એ છે કે ગરીબો ક્યારેય જુદા નથી પડતા। ગરીબોને ક્યારેક ભ્રમિત કરવામાં આવે છે। મેં કહ્યું ને કે સત્યને ક્યાંક ભ્રમિત કરવામાં આવી શકે, સત્યને પરાજિત કરવામાં નથી આવતું। અને એના જ ભાગરૂપે આજે સમગ્ર હિન્દી સમાજના મારા તમામ રાષ્ટ્રીયતાના નારા સાથે બધા જ પ્રાંતના લોકો, તમામ લોકો અમે બધા એક થયા છીએ। અને બીજું એ પણ કહું, ગુજરાતે એકતાનો નારો આપેલો છે સરદાર વલ્લભભાઈની આગેવાનીમાં। એ ગુજરાત ક્યારે પ્રાંતવાદનો નારો આપી જ ના શકે। તમે આજ ઊભા છે બધા અમારા આગેવાના, બધા જ હિન્દી ભાષી છે। તમે એમને પૂછો, એ તહેવારોમાં વતન જઈ શકશે પણ ગુજરાતની ખુશ્બુ, ગુજરાતનો પ્રેમ એ ભૂલી નહીં શકે। અમે બધા ગુજરાતી જ થઈ ગયા છીએ, અમે રાષ્ટ્રીય છીએ બધા। કોઈ ગુજરાતી છે, કોઈ બિહારી છે, કોઈ ઉત્તર પ્રદેશના છે, પણ છીએ તો ભારતીય ને। આ નારાને સાથે લઈને અમે ચાલી રહ્યા છીએ, સત્ય, પ્રેમ, અહિંસાનું ગુજરાત। અને ગુજરાતમાં એકતાના નારા સાથે સદભાવના કરવા જઈ રહ્યા છે। ગુજરાતની અસ્મિતાને ક્યારે હાનિ ના પહોંચવી જોઈએ। ભારતીય છો તો ત્યારે એવું નિવેદન આપવાની કેમ જરૂર પડી કે ફક્ત ગુજરાતીઓને જ નોકરી આપવાની? નહીં, ગુજરાતીઓનો કાયદો છે, એ કાયદાને અમલવારીની વાત છે ને। એમાં પણ તમને કહું, અલ્પેશ ઠાકોર તમને કહું ક્યાંક કેવું બોલ્યો છે કે કોઈને ભગાડી મૂકો, કોઈને કાઢી મૂકો। આ એક પ્રકારનું રૂમર, એને એક પ્રકારની ભારતની અસ્મિતા અને ગુજરાતની અસ્મિતાને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન છે। અખંડ ભારતના નારા સાથે, રાષ્ટ્રવાદના નારા સાથે સદભાવના ઉપર બેસવા જઈ રહ્યા છીએ। બીજું, જે કંઈ આમાં રાજનીતિ કર્યા છે એવા લોકોને કહેવા માંગુ છું, રાજનીતિ આજે છે ને કાલે નથી, પરંતુ આવનારા સમયમાં એક અખંડ રાષ્ટ્ર, એક અસ્મિતા જે ગુજરાતની છે એ અસ્મિતાને હાનિ ના પહોંચે એવું રાષ્ટ્ર આપીને આપણે જવાનું છે। એના માટે બધા આગળ